અરે વિદ્યાર્થી મિત્રો, એક વાત વિચારો. જ્યારે કકડીને ભૂખ લાગે છે ત્યારે આપણે ફટાફટ રસોડામાં જઈને મસ્ત મજાનો ખોરાક બનાવી લઈએ છીએ, બરાબર ને? પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણી આસપાસ ઊભેલા આ લીલાછમ વૃક્ષો, આ વનસ્પતિઓ એ પોતાનું ભોજન કેવી રીતે બનાવતા હશે? એમની પાસે તો કોઈ રસોડું છે જ નહીં, તો પછી એમની થાળી ક્યાંથી આવે છે અને તેમાં ભોજન કોણ પીરસે છે? ચાલો આજે આ જ અદ્ભુત રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જ્ઞાન વૃક્ષ ચેનલના આ ખાસ સેશનમાં આપણા સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું વિજ્ઞાન શિક્ષક અને આજનો આ એક્સપ્લેનર ધોરણ 10 વિજ્ઞાનની બોર્ડની પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ લાવવા માટેનો એકદમ જબરદસ્ત માસ્ટર ક્લાસ છે. આજે આપણે વિજ્ઞાનના પ્રકરણ 5 જૈવિક ક્રિયાઓમાંથી એક બહુ જ અગત્યનો અને રસપ્રદ ટોપિક ઊંડાણપૂર્વક સમજવાના છીએ. તો પૂરા ધ્યાનથી મારી સાથે જોડાયેલા રહેજો. તો આજનો આપણો રોડમેપ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં જોઈશું કે આ સ્વયંપોષી પોષણ શું છે. પછી જઈશું વનસ્પતિના રસોડામાં, એટલે કે પ્રકાશ સંશ્લેષણ સમજીશું. ત્યારબાદ રણનિવાસી વનસ્પતિઓ અને પર્ણરંધ્રની વાત કરીશું. અને હા, બોર્ડની પરીક્ષા માટેના આઈએમપી પ્રશ્નો અને છેલ્લે એક ફટાફટ ક્વિક રિવિઝન તો ખરું જ. ચાલો જલ્દીથી શરૂ કરીએ. તો આપણો પહેલો વિભાગ છે સ્વયંપોષી પોષણ એટલે શું? વિજ્ઞાનની ભાષામાં એવા સજીવોને શું કહેવાય જે પોતાનું ભોજન જાતે જ બનાવી લે છે અને કોઈના પર નિર્ભર નથી હોતા? જુઓ, આ વ્યાખ્યા બોર્ડ માટે સીધો 2 ગુણનો સવાલ છે. એકદમ ધ્યાનથી સાંભળજો. જે સજીવો વાતાવરણમાંથી બિલકુલ સાદા અકાર્બનિક પદાર્થો એટલે કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ લે છે અને સૂર્યપ્રકાશ તેમજ હરિતદ્રવ્યની હાજરીમાં પોતાનો ખોરાક, જેને આપણે ગ્લુકોઝ કહીએ છીએ, એ જાતે બનાવે છે, બસ તેને જ સ્વયંપોષી પોષણ કહે છે. ઉદાહરણ તરીકે બધી જ લીલી વનસ્પતિઓ. હવે અહીં એક બહુ મજેદાર વાત છે. જેમ આપણું શરીર વધારાની એનર્જીને ચરબી રૂપે સાચવી રાખે છે ને, બિલકુલ એમ જ વનસ્પતિઓ આ પ્રક્રિયામાં બનેલા વધારાના ગ્લુકોઝનો સંગ્રહ સ્ટાર્ચ એટલે કે મંડકણ સ્વરૂપે કરે છે. છે ને એકદમ સિમ્પલ. હવે આગળ વધીએ આપણા બીજા અને સૌથી અગત્યના વિભાગ તરફ, પ્રકાશ સંશ્લેષણ, જેને આપણે વનસ્પતિનું રસોડું પણ કહી શકીએ. આખી પૃથ્વી પરનું સૌથી મોટું જાદુ અહીં જ થાય છે. બોર્ડની પરીક્ષા માટે આ મોસ્ટ આઈએમપી છે, એટલે થોડું ધીમેથી અને બરાબર સમજીએ. પ્રકાશ સંશ્લેષણ એટલે ખરેખર શું? તો લીલી વનસ્પતિઓ સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલની હાજરીમાં વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક એટલે કે કાર્બોદિત અથવા ગ્લુકોઝ બનાવે છે. અને સૌથી મહત્વની વાત, આ જ પ્રક્રિયા દરમિયાન તેઓ ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. હા, એ જ ઓક્સિજન જે આપણા શ્વાસ માટે જરૂરી છે. આ વ્યાખ્યાના શબ્દો એકદમ પકડી રાખજો, બોર્ડમાં પૂરા માર્ક્સ અપાવશે. અને હવે પૂરું ફોકસ અહીં બતાવેલા આ સમીકરણ પર લાવી દો. ખરેખર આ રાસાયણિક સમીકરણ જો પરીક્ષામાં છાપી દીધું ને, તો 3 કે 4 ગુણના પ્રશ્નમાં માર્ક્સ ક્યાંય નથી જવાના. સમીકરણ છે 6CO2 + 12 H2O. હવે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પ્રક્રિયા થઈને નિપજ શું મળે છે? C6H12O6 એટલે કે આપણો ગ્લુકોઝ + 6O2 એટલે ઓક્સિજન અને 6H2O એટલે પાણી. આ ફોર્મ્યુલા તો મગજમાં એકદમ પ્રિન્ટ જ કરી લેવાની છે, બરાબર? હવે આ સમીકરણની પાછળ, પડદા પાછળ મુખ્ય 3 ઘટનાઓ ક્રમમાં બને છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું સ્ટેપ, પર્ણમાં રહેલું હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલ સૂર્યની પ્રકાશ ઊર્જાને પોતાની તરફ ખેંચી લે છે. પછી બીજું સ્ટેપ, આ પ્રકાશ ઊર્જા હવે રાસાયણિક ઊર્જામાં બદલાય છે અને પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થાય છે. આ બરાબર એવું જ છે જેમ આપણા શરીરમાં ખોરાકનું પાચન થઈને રાસાયણિક પ્રક્રિયાથી ઊર્જા છૂટી પડે છે. અને છેલ્લું ત્રીજું સ્ટેપ, કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝમાં રિડક્શન થાય છે, એટલે કે ફાઇનલ ડિશ તૈયાર. જો કે ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ બધું 1 સેકન્ડમાં જ થઈ જાય એવું નથી હોતું. સમયના અંતરાલે પણ આ પ્રક્રિયાઓ થઈ શકે છે. વિભાગ 3, રણનિવાસી વનસ્પતિઓ અને પર્ણરંધ્ર. હવે એક વિચાર કરો. જે વનસ્પતિઓ એકદમ ગરમ સૂકા રણમાં ઉગે છે, જ્યાં પાણીનું તો નામ નિશાન નથી હોતું, ત્યાં આ બધી પ્રક્રિયા કેવી રીતે થતી હશે? જુઓ, અહીં સ્પષ્ટ તફાવત છે.
આપણી આસપાસની સામાન્ય વનસ્પતિઓ દિવસે કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરીને ખોરાક બનાવે છે, પણ પેલી રણનિવાસી એટલે કે મરુનિવાસી વનસ્પતિઓ એ બહુ જ સ્માર્ટ હોય છે. જો એ દિવસે પોતાના છિદ્રો ખોલે તો ભયંકર ગરમીમાં બધું જ પાણી વરાળ બનીને ઉડી જાય. એટલે પાણી બચાવવા માટે એ દિવસે પર્ણરંધ્રો બિલકુલ બંધ રાખે છે અને રાત્રે જ્યારે ઠંડક હોય ત્યારે છિદ્રો ખોલીને વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી લે છે અને તેમાંથી એક વચગાળાનો એસિડ બનાવીને સાચવી રાખે છે. પછી બીજે દિવસે જ્યારે સૂર્યપ્રકાશ મળે ત્યારે તેમાંથી અંતિમ નિપજ ગ્લુકોઝ બનાવી લે છે. વાહ, કુદરતની કમાલ તો જુઓ. આપણે હમણાં પર્ણરંધ્ર શબ્દ વાપર્યો ને, તો આ પર્ણરંધ્ર એટલે કે સ્ટોમાટા છે શું? એકદમ સાદી ભાષામાં કહું તો વનસ્પતિના પાંદડાની સપાટી પર આવેલા ઝીણા ઝીણા છિદ્રો કે દરવાજા. અહીં જોશો તો ખ્યાલ આવશે કે આ છિદ્રની આસપાસ બે ગાઢ એટલે કે રક્ષક કોષો આવેલા હોય છે. એમનો આકાર બરાબર જુઓ, કોઈ વાલના દાણા અથવા મૂત્રપિંડ જેવો અર્ધચંદ્રાકાર આકાર છે ને. બસ આ રક્ષક કોષો જ આખા દરવાજાનું ધ્યાન રાખે છે. બોર્ડની પરીક્ષામાં 2 કે 3 માર્ક્સમાં આ પર્ણરંધ્રના કાર્યો વારંવાર પૂછાતા હોય છે. મુખ્યત્વે તેના 3 કાર્યો છે. પહેલું, વાયુઓનો વિનિમય એટલે કે CO2 અને O2ની મોટા પાયે આપલે આ છિદ્રો દ્વારા જ થાય છે. બીજું, બાષ્પોત્સર્જન એટલે કે વધારાનું પાણી વરાળ બનીને આ જ છિદ્રોમાંથી બહાર ફેંકાય છે. અને ત્રીજું, સૌથી મસ્ત કામ છે, આ છિદ્રો ખુલવા કે બંધ થવાનું નિયંત્રણ. આ આખું મિકેનિઝમ એક ફુગ્ગા જેવું છે. જ્યારે રક્ષક કોષોમાં પાણી અંદર જાય ત્યારે તે ફુગ્ગાની જેમ ફૂલે છે અને દરવાજો એટલે કે છિદ્ર ખુલી જાય છે. અને જ્યારે પાણી બહાર જાય ત્યારે સંકોચાઈને દરવાજો પાછો બંધ. હવે આવીએ વિભાગ 4 પર, બોર્ડની પરીક્ષા માટે IMP. ચાલો, અત્યાર સુધી જે પણ શીખ્યા તેને ફટાફટ ટેસ્ટ કરી લઈએ. એકદમ પરીક્ષાના મોડમાં આવી જજો હો. 1-1 માર્કના કયા હેતુલક્ષી પ્રશ્નો સીધા પેપરમાં છપાઈ શકે છે? અહીં આપેલું આ ટેબલ છે ને, એ તમારો ઘણો સમય બચાવશે. ફટાફટ નજર કરીએ. પ્રકાશ સંશ્લેષણ માટે કયું રંજક દ્રવ્ય અનિવાર્ય છે? હરિત દ્રવ્ય. પ્રક્રિયાને અંતે કયું વાયુ મુક્ત થાય છે? ભાઈ સિમ્પલ છે, ઓક્સિજન. પર્ણરંધ્રનું નિયંત્રણ કોણ કરે છે? રક્ષક કોષો. સ્વયંપોષી સજીવો વધારાનો ખોરાક કયા સ્વરૂપે સાચવે છે? સ્ટાર્ચ સ્વરૂપે. અને છેલ્લું, આ ઓક્સિજન વાયુ શેમાંથી છૂટો પડે છે? તો એનો સાચો જવાબ છે પાણીના અણુના વિઘટનથી. આ 5 વાક્યો બોર્ડની પરીક્ષાના દિવસ સુધી એકદમ લોક કરી દેવાના છે મગજમાં. અને હવે છેલ્લો વિભાગ, તમારું ક્વિક રિવિઝન. મેં વચન આપેલું એમ હવે સમય છે 1 મિનિટના ફટાફટ રિવિઝનનો. આજના સેશનની બધી જ કડીઓ જોડી દઈએ જેથી પરીક્ષામાં કંઈ પણ ભૂલાય નહીં. જો આખું પ્રકરણ 5 ખરેખર કેટલું સિમ્પલ છે. આપણે શરૂઆતમાં જોયું કે સ્વયંપોષી સજીવો અકાર્બનિક પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે જ બનાવી લે છે. ત્યારબાદ આપણે પ્રકાશ સંશ્લેષણનું રાસાયણિક સમીકરણ અને તેની 3 મુખ્ય ઘટનાઓ સ્ટેપ બાય સ્ટેપ જોઈ. પછી આપણે રણનિવાસી વનસ્પતિઓની પેલી સ્માર્ટ ટેકનિક યાદ કરી, જેઓ પાણી બચાવવા માટે રાત્રે કાર્બન ડાયોક્સાઇડ લે છે. અને છેલ્લે પર્ણરંધ્રની રચના અને તેના 2 મુખ્ય કાર્યો, વાયુ વિનિમય અને બાષ્પોત્સર્જન. બસ આટલી જ તો વાત છે. આખો કોન્સેપ્ટ ક્લિયર? છેલ્લે જતા જતા એક બહુ જ વિચારવા જેવો પ્રશ્ન મૂકી રહ્યો છું. વિચારો, જો પૃથ્વી પરથી અચાનક આ બધી જ લીલી વનસ્પતિઓ અદૃશ્ય થઈ જાય તો આપણે સૌ શ્વાસ લેવા માટે ઓક્સિજન ક્યાંથી લાવીશું? શું આપણું અસ્તિત્વ ટકશે ખરું? થોડું દિમાગ દોડાવજો અને આનો જવાબ નીચે કોમેન્ટ્સમાં જરૂર આપજો. જો આજના આ એક્સપ્લેનરથી આખો કન્સેપ્ટ મગજમાં ઉતરી ગયો હોય તો આ સેશનને લાઇક કરવાનું અને તમારા બધા ક્લાસમેટ્સ સાથે શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને હા, જ્ઞાનવૃક્ષ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો. જો કોઈ પણ ડાઉટ રહી ગયો હોય તો કોમેન્ટ સેક્શન તો ખુલ્લું જ છે. આવનારી બોર્ડની પરીક્ષા માટે એકદમ જબરદસ્ત તૈયારી કરતા રહેજો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ચાલો, શીખતા રહીએ અને આગળ વધતા રહીએ.